ગુજરાત વિધાનસભાના સત્રના આજે 18મા દિવસે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલ પૂછ્યો હતો સરકારને આ જ ગૃહમાં કે આ ફિક્સ પેના કર્મચારીઓ છે તેને લઈને સરકાર શું વિચારી રહી છે અને તેઓની જે માંગણીઓ છે તેને લઈને પણ આ મામલે સરકાર છે તે કોઈ નિર્ણય લેવા માંગે છે કે નથી માંગતા। અને ત્યાર પછી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમની જે શૈલી છે તે શૈલીમાં ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા છે અને સરકારનો જે પ્રકારે તેમને જવાબ મળ્યો છે તે જવાબ પણ તમને ચોંકાવી દેશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં એક લાંબા સમયથી આ ફિક્સ પેના કર્મચારીઓ છે તે સતત માંગણી કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે અને આ ફિક્સ પેની જે પ્રથા છે તે રાજ્યમાં નાબૂદ થવી જોઈએ તેના સાથે તે અનેક વખત આંદોલન પણ કરે છે। પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે કે વર મરો કન્યા મરો પરંતુ આ ગોળ છે તેમનું તર ભાણું ભરો, તેવી આ કહેવત સાર્થક થઈ છે અને તેનું કારણ છે કે રાજ્યની સરકારે સુપ્રીમ કોર્ટમાં આજે મામલો ચાલી રહ્યો છે અને તેના માટે જે પ્રકારે વકીલોની નિમણૂક કરી છે તેમની જે રકમ સરકાર ચૂકવી રહી છે તેના આંકડા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યા છે અને તેમણે આ સરકાર છે તેની નીતિઓ પણ ઉજાગર કરી છે। ગુજરાતની વિધાનસભામાં 16મી માર્ચ 2026નો દિવસ એક ગુજરાતનો અત્યંત મહત્વનો, ગંભીર અને ખૂબ જ કહી શકાય એવો ખૂબ જ દુઃખનો વિષય આજે મેં માનનીય મંત્રી સમક્ષ જવાબ જાણવા માટે પૂછ્યો હતો। જોકે મને સરકારે માત્ર જવાબ આપ્યો છે, આ પ્રશ્નના જવાબ ઉપર ગૃહમાં ઊભા થઈને કોઈ ચર્ચા થઈ શકેલ નથી, પણ આ જવાબ ઘણું બધું કહી જાય છે। આ જવાબનું રાજકીય રીતે જો વિશ્લેષણ કરીએ આ મીડિયાના પ્લેટફોર્મ પર, મેં ગુજરાતની સરકારને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ ચાલે છે। એક જમાનામાં હું પોતે પણ ફિક્સ પગારનો કર્મચારી હતો, પોલીસમાં પણ ફિક્સ પગારની નોકરી કરી અને મહેસૂલ વિભાગમાં પણ ફિક્સ પગારની નોકરી કરી। ફિક્સ પગારમાં ઘર ચલાવવું એ કેટલું મુશ્કેલ છે મેં પોતે અનુભવેલું છે। મારો પહેલો પગાર હતો 4200 રૂપિયા અને નોકરી હતી અમદાવાદમાં। 4200 રૂપિયામાં અમદાવાદમાં કેમ જીવવાનું? આજે એ ફિક્સ પગાર કદાચ 20, 22, 25 હશે તો મોંઘવારી પણ 10 વર્ષમાં વધી છે। સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ ચાલે છે। આ બહુ જ ગંભીર બાબત છે અને સરકારના જવાબથી એટલું મોટું સરકારનું આખું માનસિકતા છતી થઈ જાય છે ગુજરાતભરના ફિક્સ પગારના કર્મચારીઓ જાણે, એટલા માટે હું આ પબ્લિક પ્લેટફોર્મ પર બોલું છું કે ગુજરાતની હાઈકોર્ટે એવો હુકમ કર્યો કે કોઈ પણ વ્યક્તિને ફિક્સ પગારના નામે શોષણ કરી શકાય નહીં। ભારતના બંધારણ પ્રમાણે એને પૂરો પગાર આપવો પડે, સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે છે એવો 2012ની અંદર ગુજરાતની હાઈકોર્ટે ચુકાદો આપ્યો। એ ચુકાદો ગુજરાતની ભાજપની સરકારે માની લેવાનો હતો। સરકાર જ જો હાઈકોર્ટના ચુકાદા ન માને તો પબ્લિકે શું સમજવાનું? પણ દુર્ભાગ્ય જુઓ કે ગુજરાતની હાઈકોર્ટે ફિક્સ પગારના નામે થતું શોષણ બંધ કરી સમાન કામ સમાન વેતન આપો એવો જે હુકમ કર્યો, એ હુકમને ભાજપની એ વખતની ગુજરાતની સરકારે માન્યો નહીં અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। અને ત્યાર પછીનો ઘટનાક્રમમાં મેં પૂછ્યું હતું કે કયા કયા વકીલને સરકારે રાખ્યા છે આ સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ લડવા? તો મહેશ અગ્રવાલ, હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે વેણુગોપાલ, નીરજ કિશન કૌલ અને મનીષાબેન એલ શાહ। મિત્રો, આમાંથી ઘણા વકીલો એવા છે કે જે એક વખત કોર્ટમાં હાજરી આપવાના 10-10, 20-20 કરોડ રૂપિયા ફી લે છે। જેમાં શ્રી હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા, આ બધા એવા સુપ્રીમ કોર્ટના વકીલો છે જે એક વખત હાજર રહેવાના 10 કરોડ, 20 કરોડ, 35 કરોડ રૂપિયા લેનારા વ્યક્તિઓ છે। અલગ અલગ કેસ પ્રમાણે અલગ અલગ ફી પણ હોઈ શકે। જે ગુજરાતના સરકારી કર્મચારીઓ આ ગુજરાતની ભાજપની સરકારનું સારું દેખાય એ માટે થઈને ખૂબ મજૂરી કરે છે, મહેનત કરે છે, કામ કરે છે, ઓવરટાઈમ કરે છે, રવિવારે પણ સરકારી નોકરી કરે છે, ભાજપની સભામાં ભીડ ભેગી કરવા માટેનું પણ કામ કરી બતાવે છે, એ સરકારી કર્મચારીઓને પૂરો પગાર આપવાના બદલે વકીલો પાછળ કરોડો રૂપિયા ગુજરાતની ભાજપ સરકાર વેડફે છે। આ તો કેવી વિકૃત માનસિકતા છે ભાજપની સરકારની
જે લોકો તમારું કામ કરે છે એને પૈસા આપો કર્મચારીઓને. આ હરીશ સાલ્વે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા, કે વેણુગોપાલ, આ વકીલોને કરોડો રૂપિયા શું કામ આપવાના? સરકારે મને જવાબ આપ્યો છે પાછો, અને આ જવાબનું રાજકીય અવલોકન છે. ગૃહમાં આની કોઈ ચર્ચા થયેલ નથી કે કમલ ત્રિવેદીને એક દિવસની કોર્ટમાં હાજરી આપવાનો ભાવ નક્કી કર્યો છે 2 લાખ. મુકુલ રોહતગી કોન્ફરન્સ કરે આ કેસને લગતી અને અપીયર થાય તો 2 લાખ રૂપિયા એક મુદતે હાજર રહેવાના. તુષાર મહેતા એક દિવસ હાજર રહે સરકાર વતી તો એક મુદતના 2 લાખ રૂપિયા. કે વેણુગોપાલ ગુજરાતની સરકાર વતી ફિક્સ પગારનો વિરોધ કરવા સુપ્રીમ કોર્ટમાં હાજર રહે તો કે વેણુગોપાલના પોતાના 5 લાખ રૂપિયા એક મુદતના અને એના ક્લાર્કને 50,000 અલગથી. શ્રીમતી મનીષાબેન શાહ નામના વકીલ જો સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારના સરકારી કર્મચારીની વિરુદ્ધમાં હાજર રહે તો એક દિવસના એક વખત મુદત ભરવાના 2 લાખ રૂપિયા. મહેશ અગ્રવાલને 3 લાખ રૂપિયા. મિત્રો વિચાર કરો કે એક મુદ્દતે હાજર રહેવાના. 2012 થી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે. હજુ તો આ 2026 થઈ ગયા, લગભગ 15 વર્ષ થયા તો એ સુનાવણી પૂરી નથી થઈ. પણ 2012 થી લઈ 2026 સુધી એક મુદ્દતના 2 લાખ, મુકુલ રોહતગીના 2 લાખ, કમલ ત્રિવેદીના 2 લાખ, તુષાર એક મુદ્દતના 5-5 લાખ રૂપિયા. આટલા પૈસા તો ફિક્સ પગારના કર્મચારીને આપી દીધા હોત તો પણ ફૂલ પગાર જેટલું એમને મદદ થઈ ચૂકી હોત. મિત્રો એટલું દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રીમ કોર્ટના 2-5-10 પોતાના વકીલોને આપવા માટે કરોડો રૂપિયા ભાજપની સરકાર ખર્ચે છે, પણ સરકાર માટે જે કર્મચારી દિવસ રાત કામ કરે છે, દિવસ રાત મજૂરી કરે છે, ઘર પરિવારથી દૂર રહીને, માતા પિતાથી દૂર રહીને, અલગ અલગ અંતરિયાળ જિલ્લા તાલુકા ગામડામાં જે કર્મચારી નોકરી કરે છે એને આપવા માટે પૈસા નથી ભાજપ પાસે. વકીલને એક મુદ્દતે, અને હજુ સાંભળજો, મહેશ અગ્રવાલને પેપર વાંચવા માટે 10,000 રૂપિયા 1 કલાકના સરકાર ચૂકવે, ખાલી કોર્ટના કાગળ વાંચવા માટે. આમાં લખ્યું છે સરકારે કોર્ટ સમક્ષ પેપર વાંચવા માટે, ક્લાયન્ટ સાથે કોન્ફરન્સ કરવા માટે 1 કલાક દીઠ 10,000 રૂપિયા વકીલ મહેશ અગ્રવાલને સરકાર ચૂકવે છે. કલાક દીઠ પૈસા ચૂકવાય છે. તો કર્મચારીનો શું ગુનો છે? ફિક્સ પગારના કર્મચારીઓનો એ તો 8-8, 10-10, 12-12 કલાક કામ કરે છે, એને કેમ નથી આપતા પૂરો પગાર? મારે પોતાને લેવાના નીકળે છે ભાજપ સરકાર પાસેથી. મેં કુલ સળંગ 7 વર્ષ જેટલી ફિક્સ પગાર નોકરી કરી, 4 વર્ષ આમાં, બાકીના વર્ષ આમાં. મારે લેવાના નીકળે છે પૈસા. ત્યારબાદ અરજીનો મુસદ્દો તૈયાર કરવા માટે 30,000 રૂપિયા, ડ્રાફ્ટિંગનો મુસદ્દો તૈયાર કરવાના 30,000 રૂપિયા, ડ્રાફ્ટિંગ કરવા માટેના 50,000 રૂપિયા, અને બીજું કે વહેલી સુનાવણી વગેરે બાબતોનો રજિસ્ટ્રાર સમક્ષ ઉલ્લેખ કરવા માટે, એટલે કે મેન્શન કરાવવા માટે 10,000 રૂપિયા અલગથી. કારકુનોના ટાઈપિંગ, ઝેરોક્સના પૈસા, કરોડો રૂપિયાનો ખર્ચો કર્મચારીની વિરુદ્ધમાં ભાજપની સરકાર કરી રહી છે. તો આટલા પૈસા કર્મચારીને કેમ નથી આપતા? 15 વર્ષથી આ ફિક્સ પગારનો કેસ સુપ્રીમ કોર્ટમાં પડતર છે, અને વકીલો પાછળ ખર્ચા જે કરવામાં આવે છે એ બંધ કરી રાજ્યની સેવા કરતા, જનતાની સેવા કરતા, કચેરીઓમાં બેસીને લોકોનું કામ કરતા કર્મચારીને પૂરો પગાર ચૂકવવામાં આવે એવી મારી સ્પષ્ટ ભાજપ સામે માંગણી છે. આમ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જે પ્રકારે સરકાર આ 5 થી 7 જે વકીલો છે તેમની નિમણૂક કરી છે, આ ફિક્સ પેના સામે જે કર્મચારીઓ લડી રહ્યા છે તેના સામે તેમને લડવાનું છે, પરંતુ તેમની રકમ જે પ્રકારે ફી રૂપે ચૂકવવામાં આવે છે, આ રકમ જો ફિક્સ પેના કર્મચારીઓને આપવામાં આવે તો તેમનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ પણ આવી જાય. આમ તેમણે ભાજપ છે તેની નીતિઓ અને રીતિઓ છે તે ઉજાગર કરી છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.